જય સ્વામિનારાયણ। હેલો દોસ્તો, કેમ છો બધા? હું મનના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં। મિત્રો, આજે આપણે આખું વર્ષ સ્ટોર કરી શકાય ને તેવી લાલ બટેકાની વેફર બનાવવાની છે, જે તમે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકો। તો વેફર બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં, જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા છો અને તમને મારી દરેક રેસીપી ગમે છે તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને જલ્દી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને સાથે સાથે સાઈડમાં આપેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવજો, જેથી તમને આપણા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે। તો ચાલો ફટાફટ આખું વર્ષ સ્ટોર કરી શકાય અને પોચી રૂ જેવી એવી બટેકાની વેફર બનાવવાનું શરૂ કરીએ। તો મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા આપણે આખું વર્ષ સ્ટોર કરી શકાય તે બટેકાની વેફર બનાવવા માટે 10 કિલો જેટલા લાલ બટેકા લીધા છે। મિત્રો, તમારી પાસે જો રેગ્યુલર બટેકા હોય તો તે પણ તમે યુઝ કરી શકો છો વેફર બનાવવા માટે, પણ લાલ બટેકાની વેફર સફેદ બટેકાની માત્રામાં સારી એવી થાય છે અને આમાં ટાશનું પ્રમાણ ઓછું હોય છે, એટલે તે એકદમ ક્રિસ્પી અને સફેદ થાય છે। તો અહીંયા આપણે લાલ બટેકાની વેફર બનાવવાની છે। તો મિત્રો, તમે જોઈ શકો છો આપણે અત્યારે છાલ ઉતારી અને બટેકાને સીધું પાણીમાં એડ કરતું જવાનું છે, જેથી કરીને આપણું બટેકું છે ને તે જે એવું ને એવું રહે। પાણીમાં એડ નહીં કરો ને તો બટેકાની કોર કાળી થઈ જશે અને આપણી વેફરની કોર પણ કાળી થશે। તો આવી રીતે બટેકાની છાલ ઉતારીને આપણે પાણીમાં બટેકાને એડ કરતું જવાનું છે। મિત્રો, આપણે અત્યારે લાલ બટેકાની વેફર પાડીએ છીએ તો થોડા એના ફાયદા પણ જાણી લઈએ। આપણે જે રેગ્યુલર બટેકા આવે છે ને તેના કરતાં આપણા લાલ બટેકાની અંદર ટાશનું પ્રમાણ ઓછું હોય છે, આયર્નનું પ્રમાણ રેગ્યુલર બટેકા કરતાં વધારે હોય છે અને ગ્લુકોઝનું પ્રમાણ પણ રેગ્યુલર બટેકા કરતાં વધારે હોય છે। તો લાલ બટેકા કોલેસ્ટ્રોલ, બીપી કે પછી સુગર એટલે કે ડાયાબિટીસવાળા માટે સારા એવા છે। તો આ બટેકાનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ। હવે મિત્રો, વાતોમાં આપણે અહીંયા બધા બટેકાની છાલ ઉતારી નાખી છે। 10 કિલો જેવા આપણે બટેકા લીધા છે વેફર બનાવવા માટે। 10 કિલોનું આપણે છીણ બનાવ્યું છે અને 10 કિલોના પાપડ બનાવ્યા છે, તો તેની પણ રેસીપી હું આગળ તમારી સાથે શેર કરીશ। હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, વેફર પાડવાનું આપણે આવી રીતે મશીન લીધું છે। તો આનાથી તમારે જેવી જાડી પતલી વેફર જોઈતી હોય ને તેવી તમે કરી શકો છો। થોડી વેફર પાડી આપણે જોઈ લઈએ તો મિત્રો, આપણે જેવી જોઈએ છીએ ને તેના કરતાં વેફર થોડી જાડી થાય છે, તો મશીનને થોડું ટાઈટ કરી લઈએ અને હવે આપણે જેવી જોઈએ છીએ ને તેવી એકદમ પતલી સરસ એવી વેફર પાડી લઈએ। તો તમે જોઈ શકો છો મિત્રો, એકદમ સરસ એવી કાગળ જેવી આપણી વેફર પડી ગઈ છે। તો આવી જ રીતે આપણે બધા જ બટેકાની વેફર બનાવી લઈએ। મિત્રો, બટેકાની વેફર બનાવવી ખૂબ જ સરળ છે અને આ વેફર તમે આખું વર્ષ સ્ટોર કરી શકો છો, જેના કારણે તમે વ્રત કે ઉપવાસમાં આ વેફર ખાઈ શકો। તો હવે ધીમે કરી આપણે બધા જ બટેકાની આવી રીતે વેફર પાડી લેવાની છે અને વેફર પાડતા જવાનું છે અને વેફરને પણ પાણીની અંદર જ એડ કરવાની છે, જેથી કરીને વેફર છે ને તે કાળી ન થઈ જાય। હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આપણે બધી વેફરને પાણીની અંદર એડ કરી દીધી છે અને આ વેફરને આપણે 3-4 પાણીએ ધોઈ નાખવાની છે, કેમ કે લાલ બટેકાની અંદર પણ થોડો ઘણો ટાશ તો હોય છે, તો તે બધો ટાશ નીકળી જાય અને આપણી વેફર સરસ એવી પોચી અને સફેદ અને ક્રિસ્પી થાય। તો મિત્રો, હવે અહીંયા તમે જોઈ શકો છો આપણે એક મોટા તપેલાની અંદર પાણી એડ કર્યું છે અને તેની અંદર આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કરશું। હવે અહીંયા વેફરને ફરીથી થોડી ધોતી જવાની છે અને તપેલાની અંદર એડ કરવાની છે। મિત્રો, અત્યારે આપણે તપેલામાં સમાઈને તેટલી વેફર તેની અંદર એડ કરશું। પેલો ઘાણો છે ને એટલે શરૂઆતમાં થોડી ઓછી વેફર એડ કરવાની છે, જેથી કરીને આપણી જે વેફર છે ને તો સરસ એવી બફાઈ શકે। તો હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, જેટલી આપણે તપેલામાં સમાય તેટલી વેફર તપેલાની અંદર એડ કરી દીધી છે। તો આપણે જે રેગ્યુલર બટેકાની વેફર કરતા હોઈએ ને તેની કરતાં આ વેફરને ચડવામાં થોડી વધારે વાર લાગે છે, એટલે કે રેગ્યુલર બટેકાની વેફરને ચડતા 10 મિનિટ થતી હોય તો આપણે આ લાલ બટેકાની વેફરને ચડતા 15 મિનિટ થાય છે। પેલો ઘાણો છે એટલે થોડી વધુ વાર લાગશે, પછી તો ફટાફટ એક પછી એક ઘાણવા નીકળતા જશે અને આપણી વેફર છે ને તે સરસ એવી બફાતી જશે। મિત્રો, ચેક કરી લેવાની છે, વેફર થોડી પણ કાચી હશે ને તો
આપણી જે વેફર છે ને તે સુકાશે ને પછી તળશો ત્યારે કાળી થઈ જશે, એટલે વેફર પ્રોપર બફાઈ જાય ત્યારે જ આપણે તેને તપેલામાંથી કાઢવાની છે. તો આવી રીતે ઝારાની મદદથી આપણે વેફરને કાઢી લઈશું અને તરત જ થોડું ફરીથી મીઠું એડ કરી અને બીજી વેફર બફાવા માટે એડ કરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આપણે બીજી બધી વેફરને આવી રીતે બાફી લેવાની છે. એક પછી એક બધી વેફરને આપણે આવી જ રીતે બાફી લઈશું. તો જુઓ મિત્રો, જેમ જેમ વેફર બફાતી જાય છે તેમ તેમ આગળના ખણમાં સરસ એવા સૂકવાતા જાય છે. તો એક સાડી પાથરી દીધી છે, તેની અંદર આપણે આવી રીતે છૂટી છૂટી એકબીજાને ચોંટી ન જાય ને તેવી રીતે વેફરને સૂકવી દેવાની છે. મિત્રો, વેફરને આપણે ઘરની અંદર જ સૂકવશું, જેના લીધે છે ને વેફર સફેદ નહીં થાય, એકદમ સરસ પીળી એવી બનશે સુકાશે ત્યારે. જો તમારે ઘરમાં જગ્યા અવેલેબલ ના હોય તો તમે ધાબે પણ સૂકવી શકો છો. હવે અહીંયા તમે જોઈ શકો છો, આપણે વેફર સુકાઈ ગઈ અને પછી તેને ધાબે આવી રીતે તપવા માટે મૂકી દીધી છે, જેથી કરીને આપણે સ્ટોર કરીને તેને ભરીને આખું વરસ સુધી મૂકી શકીએ. મિત્રો, અહીંયા તમે વેફરનો કલર જુઓ, સુકાયા પછી તે એકદમ સરસ એવી પીળી થઈ છે. જો તમે વેફરને ધાબે સૂકવશો ને તો વેફરનો કલર સફેદ થઈ જશે. અહીંયા આપણે છીણ બનાવ્યું છે, વેફર પાડી છે અને સાથે સાથે લાલ બટેકાના સરસ એવા પાપડ પણ બનાવ્યા છે. તેની રેસીપી હું તમારી સાથે આગળ શેર કરીશ. તો ચાલો મિત્રો, હવે તમને વેફરને તળીને પણ બતાવી દઈએ. એકદમ સરસ એવી આપણી વેફર સુકાઈ ગઈ છે. અહીંયા આપણે તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું હતું. તો તેલ ગરમ થઈ જાય એટલે પહેલાં વેફરનો એક કટકો એડ કરી અને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો મિત્રો, આપણું તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. તો ફટાફટ વેફર તળી લઈએ. વેફર તેલમાં પડતાની સાથે જ સરસ એવી સફેદ થઈ જાય છે અને એકદમ સરસ ફૂલી જાય છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, આવી જ રીતે ધીમે ધીમે કરી આપણે બધી વેફરને તળી લઈશું. એટલે કે જેટલી અત્યારે આપણે જોતી છે એટલી વેફર આપણે તળી લેવાની છે અને બાકીની જે વેફર છે એક પ્લાસ્ટિક બેગની અંદર ભરી અને પછી તેને એક મોટા ડ્રમની અંદર ભરી પેક કરી દીધી છે. તો અહીંયા આપણે જેટલી જરૂર છે તેટલી વેફર ફટાફટ તળી લઈશું. અને મિત્રો, ખાસ ધ્યાન રાખવું, બહુ વધારે તેલ આવી ગયું હોય ને તેમાં વેફર નહીં તળવાની, કેમ કે તો વેફર તરત એડ કરતાની સાથે જ લાલ થઈ જશે. તો ગેસની ફ્લેમ વેફર તળતી વખતે એકદમ મીડિયમ જ રાખવાની છે. અહીંયા તમે જોઈ શકો છો, આપણી બધી વેફર સરસ એવી સફેદ તળાય અને તૈયાર થઈ રહી છે. તો મિત્રો, તૈયાર છે આપણી લાલ બટેકાની એકદમ પોચી રૂ જેવી અને ક્રિસ્પી એવી વેફર. તમે જોઈ શકો છો, આવી રીતે અડતાની સાથે જ આપણી વેફર છે ને તે તૂટી જાય છે, એટલે વેફર ખૂબ જ સારી એવી બની છે. તો જો મિત્રો, તમને મારી લાલ બટેકાના વેફરની આ રેસીપી ગમી હોય અને તમને સાથે સાથે એના ફાયદા પણ જણાવ્યા, તો જો તમને ગમ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે કોમેન્ટમાં પણ જરૂરથી લખીને મોકલજો કે તમને મારી આ વેફરની રેસીપી કેવી લાગી. તો ચાલો ફરી મળીએ આવા જ નવા વિડીયો અને રેસીપી સાથે. ત્યાં સુધી જય સ્વામિનારાયણ અને વિડીયો પૂરો જોયો તે માટે ધન્યવાદ.